ઘણા લોકોનો પ્રશ્ન હોય છે કે કોર્ટની અંદર કેસ કેવી રીતે ચાલે છે. તો મિત્રો હું તમને સમજાવવા માંગીશ કે એકચ્યુઅલમાં કોર્ટની અંદર કેવી રીતે પ્રોસેસ થતી હોય છે. પહેલું તો કેસ ફાઇલ. બધું સ્ટાર્ટ કેસ ફાઇલ કર્યા બાદ જ થાય છે. સિવિલ હોય કે ક્રિમિનલ, પહેલા એફઆઈઆર અથવા કમ્પ્લેન્ટ થાય છે. ત્યારબાદ નોટિસ અથવા તો સમન્સ એટલે કે કોર્ટ દ્વારા સામેવાળા પક્ષને નોટિસ કે સમન્સ મોકલવામાં આવે છે અને કોર્ટમાં હાજર રહેવાનું કહેવામાં આવે છે. તેના પછી ફર્સ્ટ હિયરિંગ હોય છે, જેમાં જજ સાહેબ બંને પક્ષની વાત સાંભળે છે અને કેસની દિશા નક્કી કરે છે. તેના પછી સૌથી મહત્વનું સ્ટેજ, જેની અંદર સબૂત રાખવામાં આવે છે. વિટનેસ એટલે કે સાક્ષીઓને બોલાવવામાં આવે છે અને વકીલો દ્વારા દલીલો કરવામાં આવે છે. આના પછી સામેવાળા પક્ષના વકીલ દ્વારા સાક્ષીઓને પ્રશ્ન પૂછવામાં આવે છે. આને ઉલટ તપાસ કરવામાં આવે છે અને આ સ્ટેજની અંદર સત્ય હકીકત જાણવાના ખૂબ જ સંભાવના હોય છે. ત્યારબાદ ફાઇનલ આર્ગ્યુમેન્ટ. બંને સાઈડના વકીલો પોતાની ફાઇનલ વાત જજ સાહેબ સામે મૂકે છે અને અંતિમમાં જજ સાહેબ પોતાનું જજમેન્ટ આપે છે, કોણ સાચું અને કોણ ખોટું. અને ત્યારબાદ પણ કોઈ પક્ષને સંતોષ થતો નથી તો તે ઉપલી અદાલતમાં જઈ શકે છે. કોર્ટની પ્રોસેસ કોઈ મૂવી કે સિરિયલ જેવી સરળ હોતી નથી, તે બહુ જટિલ હોય છે. આથી વધુ માહિતી માટે મને ફોલો કરો.